નમસ્કાર. આજના આ સઘન વિશ્લેષણમાં સ્વાગત છે. નમસ્કાર. આજે આપણી સમક્ષ એક એવો વિષય છે જે ઉપચાર વિજ્ઞાનની દુનિયામાં એકદમ પાયાનો છે. બરાબર. અને છતાં પણ જોવા જઈએ તો સૌથી વધુ ગેરસમજણનો શિકાર બન્યો છે. હા, બિલકુલ સાચી વાત છે. આજે આપણે જે સ્ત્રોત લીધો છે તેનું નામ છે ધ ટ્રાયડ ઓફ હોમિયોપેથિક હીલિંગ, ડ્રગ, મેડિસિન અને રેમેડી. આ એક બહુ જ ઊંડો વિષય છે. ખરેખર. અને આપણે આમાંથી કેટલીક બહુ જ અદ્ભુત માહિતીનું પૃથક્કરણ કરવાના છીએ. એટલે કે રોજબરોજના જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય તે ડ્રગ, મેડિસિન અને રેમેડી જેવા શબ્દોનો ઉપયોગ એકબીજાના સમાનાર્થી તરીકે બહુ જ સહેજતાથી કરી લેતો હોય છે. હા, આપણે બધા એમ જ માનીએ છીએ કે આ બધું એક જ છે. પણ એવું નથી. હોમિયોપેથીના સિદ્ધાંતોનું ઊંડું અધ્યયન કરીએ તો જાણવા મળે છે કે આ ત્રણેય શબ્દો વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. અને આજનો આપણો મુખ્ય ઉદ્દેશ એટલે કે આપણું મિશન આ જ તફાવતની બારીકાઈને સમજવાનો છે. ચોક્કસ. આ એક એવી રોમાંચક સફર રહેવાની છે જેમાં આપણે જોઈશું કે એક સામાન્ય અને કદાચ ઝેરી ગણાતો કાચો પદાર્થ, હા, કાચો પદાર્થ, તે કેવી રીતે અને કઈ ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને દર્દી માટે એક સંપૂર્ણ ઇલાજમાં પરિવર્તિત થાય છે. અને આ સફર ખરેખર રોમાંચક છે, કારણ કે અહીં માત્ર કોઈ ભાષાકીય શબ્દોની રમત નથી રમાઈ રહી. બરાબર. આ ત્રણ શબ્દો પાછળ આખી એક ચિકિત્સા પદ્ધતિની ફિલોસોફી અને તેનો પાયો છુપાયેલો છે. આપણા શ્રોતાઓ માટે આ બહુ જ મહત્વનું છે. હા, આજના આ સઘન વિશ્લેષણથી શ્રોતાઓને એ સમજવામાં ખૂબ જ મદદ મળશે કે રોગના લક્ષણો અને તેના ઉપચાર વચ્ચે કેવી રીતે વૈજ્ઞાનિક સમાનતા સ્થાપિત કરવામાં આવે છે. એટલે હોમિયોપેથિક દ્રષ્ટિકોણથી આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા, માત્ર સ્ત્રોત શું કહે છે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. એકદમ બરાબર. એક કાચો પદાર્થ ક્યારે ઔષધિ બને છે અને ક્યારે તે ખરા અર્થમાં કોઈ માટે ઇલાજ સાબિત થાય છે, તેની પાછળ એક અત્યંત શિસ્તબદ્ધ પ્રક્રિયા રહેલી છે. આ પ્રક્રિયા સમજ્યા પછી માનવ શરીર પ્રત્યેનો દ્રષ્ટિકોણ કદાચ સંપૂર્ણપણે બદલાઈ જાય. ચોક્કસ બદલાઈ જશે. ચાલો આ યાત્રાના પહેલા પડાવથી શરૂઆત કરીએ. હા, જે છે ડ્રગ. ડ્રગ. આપણા સ્ત્રોતમાં બહુ રસપ્રદ રીતે જણાવાયું છે કે આ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ ડ્રોગ પરથી ઉતરી આવ્યો છે. DROGUE, ડ્રોગ. બરાબર. જેનો શાબ્દિક અર્થ થાય છે સૂકી વનસ્પતિ અથવા ડ્રાય હર્બ. હા. સામાન્ય રીતે આપણે ડ્રગ શબ્દ સાંભળીએ એટલે મગજમાં તરત જ પેલું કોઈ નશાકારક પદાર્થનું ચિત્ર ઊભું થાય. ગેરકાયદેસર પદાર્થ, સાચી વાત. પણ ઔષધ વિજ્ઞાનમાં, ખાસ કરીને હોમિયોપેથીમાં, તેનો અર્થ એકદમ મૂળભૂત છે. એટલે કે પ્રકૃતિમાં રહેલા એવા કાચા પદાર્થો જે હજુ સુધી કોઈ પ્રક્રિયામાંથી પસાર થયા નથી. બરાબર. આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે સ્ત્રોતમાં એક નિષ્ણાતની વ્યાખ્યા આપી છે. હા, H.A. રોબર્ટ્સની વ્યાખ્યા. હા, રોબર્ટ્સના મતે ડ્રગ એવો કોઈ પણ ભૌતિક પદાર્થ છે જે જીવંત શરીરની આંતરિક ઉર્જાનું સંતુલન બગાડવાની ક્ષમતા ધરાવે છે. આંતરિક ઉર્જા એટલે? જેને હોમિયોપેથીમાં વાઇટલ ફોર્સ અથવા જીવનીય શક્તિ કહેવાય છે. અચ્છા. હા, આ બહુ મોટી બાબત છે. ડોક્ટર હેનેમેને તેમના લેખાણોમાં, જેને એફોરિઝમ કહેવાય છે, તેમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. સ્ત્રોતમાં એફોરિઝમ 20 થી 23 અને 105 થી 116 નો સંદર્ભ છે, ખરું ને? હા, તેમાં વર્ણન છે કે જ્યારે કોઈ પણ ભૌતિક પદાર્થ સ્વસ્થ શરીરમાં પ્રવેશે છે ત્યારે તે શરીરની સામાન્ય કાર્યપ્રણાલીમાં વિક્ષેપ પાડે છે. એટલે કે બીમાર પાડે છે. બરાબર. જો આ પદાર્થ લાંબા સમય સુધી કે પૂરતી માત્રામાં અપાય તો તે આંતરિક બંધારણમાં મોટા ફેરફારો લાવી શકે છે અને ક્યારેક તો મૃત્યુનું કારણ પણ બની શકે. બાપરે. એટલે જે પદાર્થમાં શરીરને બીમાર પાડવાની તાકાત છે તેને જ પાયાના સ્તરે ડ્રગ કહેવાય છે. હા. સ્ત્રોતમાં આ ડ્રગના મુખ્ય 3 સ્વરૂપો પણ દર્શાવ્યા છે. કયા કયા? મધર ટિંક્ચર, મધર સોલ્યુશન અને મધર સબસ્ટન્સ. બરાબર. દવા બનાવવાની શરૂઆત આ કાચા સ્વરૂપોથી જ થાય છે. અને અહીં એક બહુ જ અગત્યની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આ પદાર્થોની ભૌતિક ઓળખ કેટલી અનિવાર્ય છે. હા, ફાર્માસિસ્ટ માટે આ બહુ જરૂરી છે. પદાર્થનો સ્વાદ કેવો છે, ગંધ કેવી છે, તેનો આકાર, રંગ. કારણ કે જો પાયાનો કાચો પદાર્થ જ ખોટો પસંદ થઈ ગયો તો આગળની બધી પ્રક્રિયાઓ નિરર્થક. એટલે જ શુદ્ધતા પર આટલો ભાર છે. હા, સ્ત્રોત વિગતવાર સમજાવે છે કે આ કાચા પદાર્થોમાં અશુદ્ધિઓ કેવી રીતે પ્રવેશે છે.
હા, અશુદ્ધિઓ. આ અશુદ્ધિઓ મુખ્યત્વે 4 માર્ગે પ્રવેશે છે. ઓકે. પહેલો માર્ગ છે અયોગ્ય પસંદગી. એટલે કે ખોટો છોડ પસંદ કરી લેવો. બરાબર. ધારો કે વનસ્પતિ એકઠી કરવા ગયેલ વ્યક્તિને બોટનીનું પૂરતું જ્ઞાન નથી. વનસ્પતિ વિજ્ઞાનનું જ્ઞાન. હા, તો તે મુખ્ય છોડને બદલે તેના જેવો જ દેખાતો કોઈ અન્ય છોડ પસંદ કરી લે. આ પહેલી મોટી ભૂલ. અને બીજી ભૂલ જાળવણીમાં થાય છે. સાચી વાત. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે અયોગ્ય જાળવણીના કારણે પણ અશુદ્ધિઓ આવે છે. પ્રકૃતિમાંથી સાચો પદાર્થ મળી ગયો પણ યોગ્ય વાતાવરણમાં ન રાખ્યો હોય તો પ્રકાશ અને હવાના સંપર્કથી તે ખરાબ થઈ જાય. બરાબર. ત્રીજું કારણ છે અયોગ્ય બનાવટ. બનાવટમાં શું ભૂલ થઈ શકે? સાધનો શુદ્ધ ન હોય અથવા તાપમાનનું ધ્યાન ન રાખ્યું હોય તો કાચા પદાર્થમાં અશુદ્ધિઓ ભળી જાય. અને ચોથું સૌથી વધુ ચિંતાજનક છે ભેળસેળ. અડલ્ટ્રેશન. હા, આ કોઈ ભૂલ નથી, જાણી જોઈને કરવામાં આવતું કૃત્ય છે. મોંઘા પદાર્થોમાં વજન વધારવા સસ્તા પદાર્થો ભેળવી દેવામાં આવે છે. આ તો દર્દીના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો કહેવાય. એટલે જ ભારતીય હોમિયોપેથિક ફાર્માકોપિયા દ્વારા એક અત્યંત કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેને HPI કહેવાય છે. હા, તે આ અશુદ્ધિઓની મહત્તમ મર્યાદા નક્કી કરે છે. આ કાચા પદાર્થોની ચર્ચામાં સ્ત્રોત એક બીજો રસપ્રદ એંગલ પણ આપે છે. કયો? નાર્કોટિક ડ્રગ્સનો. અરે હા, એફોરિઝમ 113નો સંદર્ભ. તેમાં પ્રાથમિક અને ગૌણ અસરો વિશે બહુ સરસ સમજાવ્યું છે. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એક્શન. હા, નાર્કોટિક ડ્રગ્સનું આ વિશ્લેષણ શરીરની સંરક્ષણ પ્રણાલીનો ઉત્તમ નમૂનો છે. કેવી રીતે? સ્ત્રોતમાં જણાવ્યા મુજબ નાર્કોટિક ડ્રગ્સ એવા પદાર્થો છે જેની પ્રાથમિક અસર અસાધારણ ગાઢ લાવવાની હોય છે. એટલે શરીરમાં પ્રવેશે ત્યારે બધી સંવેદનશીલતા દૂર કરી દે. બરાબર. શરીર શૂન્યતામાં સરી પડે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ના, બિલકુલ નહીં. શરીરનું વાઇટલ ફોર્સ આ બાહ્ય હુમલા સામે પ્રતિક્રિયા આપે છે, જેને ગૌણ અસર કહેવાય. હા, જો આ ડ્રગ્સ મધ્યમ માત્રામાં પણ અપાયા હોય તો ગૌણ અસર સ્વરૂપે વ્યક્તિમાં પાછળથી અતિશય સંવેદનશીલતા અને ચીડિયાપણું જોવા મળે છે. તો જ્યારે પરીક્ષણ થાય છે ત્યારે માત્ર પ્રાથમિક અસર નહીં પણ આ ગૌણ અસરોને પણ ઝીણવટપૂર્વક નોંધવામાં આવે છે. એકદમ સાચી વાત. આ ખરેખર વિચારવા જેવી બાબત છે કે શરીર કેવી પ્રતિક્રિયા આપે છે. તો અહીં આપણી યાત્રાનો પહેલો તબક્કો પૂરો થાય છે. હા, આપણે જોયું કે ડ્રગ એ કાચો અને શક્તિશાળી પદાર્થ છે. હવે મારા મનમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કાચો પદાર્થ મેડિસિન કેવી રીતે બને છે? એટલે કે દવામાં કેવી રીતે પરિવર્તિત થાય છે? હા, જે પદાર્થ સંતુલન બગાડી શકે તે ઇલાજ કરવાનું માધ્યમ કેવી રીતે બને? આ પરિવર્તન એ હોમિયોપેથિક વિજ્ઞાનનો સૌથી ક્રાંતિકારી હિસ્સો છે. કઈ રીતે? સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે કોઈ પણ કાચો પદાર્થ સીધો દવા તરીકે વાપરી ન શકાય. તેને મેડિસિન બનવા 2 જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. પહેલી પ્રક્રિયા કઈ છે? પોટેન્ટાઇઝેશન. આ એક વિશિષ્ટ ફાર્માસ્યુટિકલ પ્રક્રિયા છે જેના દ્વારા ઝેરી અસરોને દૂર કરવામાં આવે છે અને તેની આંતરિક ઉપચારાત્મક શક્તિને જાગૃત કરવામાં આવે છે. બરાબર. પરંતુ માત્ર આટલું પૂરતું નથી. ત્યારબાદ બીજી પ્રક્રિયા આવે છે જેને પ્રૂવિંગ કહેવાય છે. પ્રૂવિંગ? હા, જ્યાં સુધી પ્રૂવિંગ ન થાય ત્યાં સુધી તે મેડિસિન ન કહેવાય. આ પ્રૂવિંગની પ્રક્રિયા બહુ અલગ છે બીજા વિજ્ઞાન કરતા. હા, બહુ જ અલગ. સામાન્ય રીતે દવાઓનું પરીક્ષણ પ્રાણીઓ પર થતું હોય છે અથવા બીમાર લોકો પર. હા, પણ હોમિયોપેથીમાં આ પરીક્ષણ તમામ ઉંમરના અને બંને જાતિના સ્વસ્થ માણસો પર થાય છે. આ બહુ મોટો તફાવત છે. સ્વસ્થ માણસો પર આ પ્રૂવિંગ કરીને નોંધવામાં આવે છે કે આ પદાર્થ કયા નવા લક્ષણો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે સ્ત્રોતમાં નક્સવોમિકા 30નું નામ આપ્યું છે. નક્સવોમિકા 30? હા, આ એક મેડિસિન છે કારણ કે તે પ્રૂવિંગની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકી છે અને તેના લક્ષણો મેટેરિયા મેડિકા નામના ગ્રંથમાં લેવાઈ ચૂક્યા છે. પણ સ્વસ્થ માનવીઓ પર જ કેમ? કારણ કે જો બીમાર વ્યક્તિ પર પરીક્ષણ કરીએ તો રોગના લક્ષણો અને દવાના લક્ષણો એકબીજામાં ભળી જાય. ઓહ, એટલે દવાની ચોક્કસ અસર ક્યારે જાણી ન શકાય. બિલકુલ. આ બાબતોને ધ્યાનમાં રાખીને એફોરિઝમ 264 અને 265માં અસલી દવાનો ખ્યાલ આપ્યો છે. જેન્યુઇન મેડિસિન? હા. ડોક્ટર હેનીમન અત્યંત આગ્રહી હતા કે માત્ર અસલી દવાનો જ ઉપયોગ થવો જોઈએ. આ અસલી દવાને ઓળખવી કેવી રીતે? તેની કસોટી એ જ છે કે જો તે દવા ફરીથી કોઈ સ્વસ્થ વ્યક્તિને અપાય તો તે બરાબર એ જ લક્ષણો ફરી ઉત્પન્ન કરે જે મૂળ પરીક્ષણોમાં નોંધાયા હતા.
આ તો એક પ્રકારની વૈજ્ઞાનિક પુનરાવર્તિ થઈ. હા, ડોક્ટર હેનીમેન તો ત્યાં સુધી કહેતા કે ચિકિત્સકે દવા બને ત્યાં સુધી જાતે જ તૈયાર કરવી જોઈએ. જાતે જ બનાવવી જોઈએ. હા, જેથી શુદ્ધતા વિશે કોઈ શંકા ન રહે. અસલી દવાઓ એ ચિકિત્સકના હાથના હથિયારો છે. બરાબર. એ જ રીતે મેડિસિન શુદ્ધ ન હોય તો રોગ મટે નહીં. તો અત્યાર સુધી આપણે જોયું કે કાચો પદાર્થ ડ્રગ હતો, પ્રક્રિયાઓ પછી તે મેડિસિન બન્યું. હવે આવે છે ત્રીજો અને સૌથી નિર્ણાયક તબક્કો. રેમેડી. હા, મેડિસિન અને રેમેડી વચ્ચેની ભેદરેખા સમજવી બહુ રસપ્રદ છે. સ્ત્રોત મુજબ કોઈ પણ દવા ત્યાં સુધી માત્ર મેડિસિન જ રહે છે જ્યાં સુધી તે છાજરી પર પડી છે. બરાબર. પરંતુ જ્યારે કોઈ ચોક્કસ મેડિસિન કોઈ દર્દીના લક્ષણો સાથે મેળ ખાય છે અને તેને ક્યોર કરે છે ત્યારે તે રેમેડી બની જાય છે. એફોરિઝમ 3માં આને સૂચિત દવા કહી છે. ઇન્ડિકેટેડ મેડિસિન. હા, મેડિસિન એ સામાન્ય સંજ્ઞા છે, જ્યારે રેમેડી એ વ્યક્તિગત સંજ્ઞા છે. એટલે કે તે લો ઓફ સિમિલર્સ પર ખરી ઉતરે છે. બરાબર. સ્ત્રોતમાં આ સમજાવવા એક અદ્ભુત વાસ્તવિક ઉદાહરણ આપ્યું છે, કાકડાનું. ટોન્સિલાઇટિસ? હા, સામાન્ય રીતે કાકડાનો દુખાવો હોય તો કોઈ પણ દવા આપી દેવાય. પણ હોમિયોપેથીમાં લક્ષણોની બારીકાઈ જોવાય છે. ઉદાહરણ તરીકે દર્દીના ગળાની અંદરનો ભાગ ગુલાબી લાલ રંગનો થઈ ગયો છે. હા. ત્યાં માત્ર સોજો નથી, પણ પાણી ભરાયું હોય તેવો ફૂલેલો સોજો છે. પફી સ્વેલિંગ. અને આશ્ચર્યની વાત એ છે કે આટલી તકલીફ છતાં દર્દીને તરસ નથી લાગતી. થર્સ્ટલેસનેસ. અને સ્પર્શ પ્રત્યે અતિશય સંવેદનશીલ છે. તો જો આ લક્ષણો દર્દીમાં હોય અને તેને સમાન લક્ષણો પેદા કરતી મેડિસિન એપિસ્મેલ 30 આપવામાં આવે. એપિસ્મેલ 30. હા, અને જો તેનો ઈલાજ થઈ જાય તો આ મેડિસિન તે દર્દી માટે રેમેડી બની જાય છે. એટલે રોગનું નામ નહીં, લક્ષણો મહત્વના છે. એકદમ સાચું. કાકડાના સેંકડો દર્દીઓ હોય પણ લક્ષણો ન મળે તો એપિસ્મેલ રેમેડી ન બની શકે. સ્ત્રોતમાં રેમેડીના પ્રકારો પણ આપ્યા છે. હા, સમયગાળા પર આધારિત. પહેલો પ્રકાર છે શોર્ટ એક્ટિંગ રેમેડી, જેની અસર બહુ ટૂંકા સમય માટે રહે. અચાનક આવતા તીવ્ર રોગોમાં વપરાય, જેમ કે એકોનાઇટ નેપિયલ્સ અથવા બેલાડોના. બીજો પ્રકાર છે ડીપ અથવા લોંગ એક્ટિંગ રેમેડી, જે લાંબો સમય ચાલે. હા, મહિનાઓ સુધી ગંભીર રોગોમાં ઊંડાણપૂર્વક કામ કરે. ઉદાહરણ તરીકે કેલ્કેરિયા કાર્બ અને લેકેસિસ. અને ત્રીજો પ્રકાર છે પોલીક્રેસ્ટ રેમેડી. હા, પોલી એટલે ઘણું બધું. જેના પ્રૂવિંગ દરમિયાન વિશાળ શ્રેણીના લક્ષણો ઉત્પન્ન થયા હોય. એટલે કે શરીરના લગભગ દરેક અંગ પર અસર કરે. સ્ત્રોતમાં આર્સેનિકમ આલ્બમ અને સલ્ફરના ઉદાહરણો છે. બરાબર. આ બહુમુખી અસર ધરાવતી પોલીક્રેસ્ટ રેમેડી છે. હવે આ સાંભળીને એવું લાગે કે રેમેડી મળી ગઈ એટલે કામ પૂરું. પણ ના, સ્ત્રોત આખી ચર્ચાને એક ઊંચા શિખર પર લઈ જાય છે. સિમિલિમમનો ખ્યાલ. રેમેડી કરતાં પણ એક કદમ આગળ. સિમિલિમમ શબ્દ લેટિન શબ્દ સિમિલિસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય અત્યંત સ્પષ્ટ સમાનતા. ડોક્ટર હેનીમેને 56th ફૂટનોટમાં આનો પ્રયોગ કર્યો છે. સિમિલિમમ એટલે સૌથી સમાન દવા. આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ કોઈ પણ ચિકિત્સક માટે કળા છે. હા, માત્ર એક બે લક્ષણો મળવા પૂરતા નથી. સંપૂર્ણ આંતરિક સ્થિતિ અને દવા વચ્ચે સમાનતા હોવી જોઈએ. આ નક્કી કરવા માટે 6 પરિબળો ધ્યાનમાં લેવાય છે. આ 6 પરિબળોનો મેળ બેસાડવો ખરેખર પઝલ ઉકેલવા જેવું છે. ચાલો તેને સમજીએ. પહેલું પરિબળ છે કાર્યનું સ્થાન, સીટ ઓફ એક્શન. એટલે કે બીમારી શરીરના કયા ભાગમાં છે, પેશીઓમાં છે કે અંગ પર. દવાનું કાર્યક્ષેત્ર પણ એ જ હોવું જોઈએ. બીજું પરિબળ છે કાર્યનો પ્રકાર, કાઇન્ડ ઓફ એક્શન. રોગની પ્રક્રિયા કેવી છે, સોજો છે, બળતરા છે કે અકળાઈ જવું છે. દવા પણ આવો જ પ્રભાવ દર્શાવતી હોવી જોઈએ. ત્રીજું પરિબળ બહુ રસપ્રદ છે, કારણભૂત ફેરફારો. એટલે કે મૂળ કારણ શું છે, પલળવાથી બીમારી થઈ, ડરથી થઈ કે ખોરાક બગડવાથી. એટલે જ દર્દીનો ઇતિહાસ જાણવો જરૂરી છે. ચોક્કસ. ચોથું છે સંવેદનાની પ્રકૃતિ. કેવા પ્રકારનો દુખાવો છે, સોય ભૂંકાતી હોય તેવો, બળતરા થતો કે દબાણ થતો. પાંચમું પરિબળ સૌથી વધુ ધ્યાન ખેંચે તેવું છે સહવર્તી લક્ષણો અથવા કોન્કોમિટન્ટ. હા, આ એવા લક્ષણો છે જે મુખ્ય રોગની સાથે દેખાય છે પણ સીધો સંબંધ નથી હોતો. જેમ કે માથું દુખતી વખતે પગના તળિયામાં ખંજવાળ આવી. આવા વિચિત્ર લક્ષણો સિમિલિમમ શોધવામાં બહુ મદદ કરે છે. બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે. અને છેલ્લું છઠ્ઠું પરિબળ છે લક્ષણોનો ક્રમ.
બીમારીના લક્ષણો કયા ક્રમમાં દેખાયા તે પણ દવાની પસંદગીમાં ભાગ ભજવે છે. હા, અને જ્યારે આ 6 પરિબળો બરાબર મેચ થાય ત્યારે જ તે દવાને સિમિલીમમ કહી શકાય. કેટલાક વિદ્વાનોના મત મુજબ તે યોગ્ય પોટેન્સી અને ડોઝમાં અપાય અને કાયમી સાજો કરે ત્યારે જ સિમિલીમમ સાબિત થાય. આ ચર્ચા સ્પષ્ટ કરે છે કે શા માટે એક જ રોગ માટે બધાને એક સરખી દવા અપાતી નથી. હા, માથાના દુખાવાના 100 દર્દીઓ હોય તો બધાના લક્ષણો અને કારણો અલગ હોઈ શકે. આ એક સંપૂર્ણપણે વ્યક્તિગત ઉપચાર પદ્ધતિ છે, ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ. આપણે હવે અંતિમ તબક્કા તરફ પહોંચી રહ્યા છીએ. ચાલો સારાંશ જોઈએ. હા. શરૂઆત થઈ કાચા પદાર્થ ડ્રગથી જે સંતુલન બગાડી શકે છે. પછી તેને શુદ્ધ કરીને પોટેન્ટાઇઝ કરવામાં આવ્યો. સ્વસ્થ માનવીઓ પર પરીક્ષણ કરી લક્ષણો નોંધાયા ત્યારે તે બની મેડિસિન. જ્યારે તેને દર્દીને સાજો કરવા વાપરવામાં આવી ત્યારે તે રેમેડી અને સિમિલીમમ બની. આખી સફર સાબિતી છે કે સાચો ઉપચાર માત્ર ગોખવાથી નથી થતો. બરાબર. તેની પાછળ શિસ્તબદ્ધ વિજ્ઞાન અને માનવ શરીરનો ઊંડો અભ્યાસ છે. માનવ શરીરને એક યંત્ર તરીકે નહીં પણ સંવેદનશીલ ઊર્જા તંત્ર તરીકે જોવામાં આવે છે. એકદમ સાચું. ખરેખર અદ્ભુત. હવે સત્ર સમાપ્ત કરતા પહેલા એક એવો વિચાર આવે છે જે સ્ત્રોતમાંથી જ ઉદ્ભવે છે. કયો વિચાર? આ વિચાર થોડો ઊંડો છે. આપણે જોયું કે દવાઓનું પ્રૂવિંગ સ્વસ્થ માણસો પર થાય છે. હા. તેમને સૂક્ષ્મ માત્રા આપીને જોવાય છે કે તેમના શરીરમાં કેવા રોગના લક્ષણો પેદા થાય છે. બરાબર છે. તો જો એક સામાન્ય પદાર્થ સૂક્ષ્મ માત્રામાં સ્વસ્થ શરીરમાં આ રીતે સંતુલન બગાડી શકતો હોય તો રોજબરોજ આપણા પર્યાવરણમાં અને આહારમાં રહેલા પદાર્થો વિશે શું? હા, શ્વાસમાં લેવાતા પ્રદૂષિત કણો, ખોરાકના રાસાયણિક પ્રિઝર્વેટિવ્સ, કોસ્મેટિક્સ, આ બધાના સંપર્કમાં આપણે સતત આવીએ છીએ. તો શું એવું બની શકે કે આ રોજિંદા પદાર્થો પણ આપણા શરીરની આંતરિક ઊર્જા પર અદ્રશ્ય રીતે કોઈ પ્રૂવિંગની અસર કરતા હોય? આ ખરેખર જબરદસ્ત પ્રશ્ન છે. એટલે રોજિંદા માથાના દુખાવા કે થાક એ માત્ર બીમારી ન હોય, પણ આપણી આસપાસ રહેલા કોઈ અજાણ્યા ડ્રગ્સનું આપણા શરીરમાં ચાલતું એક સતત પ્રૂવિંગ પણ હોઈ શકે. આધુનિક જીવનશૈલીમાં આપણે અજાણતા જ કેટલા રસાયણો માટે પ્રૂવર બની ગયા છીએ. આ એક ગંભીર ચિંતનનો વિષય છે. સાચી વાત છે. આ દ્રષ્ટિકોણ આસપાસના વાતાવરણને નવી નજરે જોવા પ્રેરિત કરે છે. બિલકુલ. ડ્રગથી લઈને સિમિલીમમ સુધીની આ યાત્રા અને આ અંતિમ વિચાર સાથે આજના આ સઘન વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ. આશા છે શ્રોતાઓને ઊંડી સમજ મળી હશે. ફરીથી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર.